સર નર્મદા નદીમાં આજે પણ 11,000 લીટર દૂધ ચડાવવામાં આવ્યું છે. જો આસ્થા વાસ્તવિક હોય અને જવાબદારી સમજાયેલી હોય, બંનેનો સંબંધ વાસ્તવિક ધર્મ સાથે છે. જે તમે કર્તવ્ય ધર્મ સમજીને ઓઢી લીધા છે એ જાણ્યા વિના કે તે ક્યાંથી આવી રહ્યા છે અને હવે તે તમારો પાખંડ બની બેઠા છે. મારી તમને આ વિનંતી રહેશે કે આ પ્રકારની વસ્તુઓ તમે જ્યાં પણ જુઓ તેને ધર્મનું નામ. હું અહીં છું કેમ્પસમાં. અહીં આ યુવાન લોકો છે. તેઓ એમ પણ ધર્મથી દૂર ફેંકાઈ રહ્યા છે. હું પૂરી જવાબદારીથી, પૂરી સમજથી તમને કહી રહ્યો છું કે આ બધું જે પ્રકૃતિનો વિનાશ છે, તમામ પ્રકારનું શોષણ છે, ભેદ છે, અંધશ્રદ્ધા છે, આ બધું જે ચાલી રહ્યું છે તેનો સનાતન ધર્મથી. સર નર્મદા નદીમાં આજે પણ 11,000 લીટર દૂધ ચડાવવામાં આવ્યું છે. આધુનિક સમયમાં જ્યારે પર્યાવરણ સંરક્ષણ એક મોટી ચિંતા છે, તો આસ્થા અને જવાબદારી વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવું સર? ના, સંતુલન નથી બનાવવાનું હતું. આ જ તો બધી સમસ્યા છે કે આપણને લાગે છે કે અલગ અલગ છે. જુઓ, બે વસ્તુઓ અલગ અલગ હોય ત્યારે જ તેમાં સંતુલન બનાવવું પડે છે. બે વસ્તુઓ જો એક જ હોય તો સંતુલન તો નહીં બનાવવું પડે ને. આસ્થા અને જવાબદારી એક જ વાત છે. જો આસ્થા વાસ્તવિક હોય અને જવાબદારી સમજાયેલી હોય, બંનેનો સંબંધ વાસ્તવિક ધર્મ સાથે છે, જેને હું શ્રુતિ ધર્મ બોલું છું અથવા ગીતા અનુસાર સ્વધર્મ બોલું છું. તે જ તમને જણાવી દે છે કે તમારું વાસ્તવિક કર્તવ્ય શું છે. અને શ્રી કૃષ્ણ કહે છે એ જે વાસ્તવિક છે, જે ખરેખર તમારો સ્વધર્મ છે, તેના માટે જો મરવું પડે તો પણ સ્વીકાર કરી લો. પરંતુ જે તમે કર્તવ્ય ધર્મ સમજીને ઓઢી લીધા છે એ જાણ્યા વિના કે તે ક્યાંથી આવી રહ્યા છે અને હવે તે તમારો પાખંડ બની બેઠા છે. તમે માન્યતાઓનું પાલન કરી રહ્યા છો એ જાણ્યા વિના કે તેમનું સત્ય શું છે, એ જાણ્યા વિના કે તેમનું ઉદ્ગમ શું છે, તો તે પછી બધું પર ધર્મ કહેવાય છે. હું નહીં ગીતા કહી રહી છે. તે વસ્તુ એવી છે જે તમે સમાજથી, સંયોગથી, પરંપરાથી ઉઠાવી લીધી છે અને તમને કંઈ ખબર નથી કે તેનો તમારી હસ્તીથી, તમારા સત્યથી શું લેવા દેવા છે. તો તે ભયાનક હોય છે. ગીતા કહે છે તો એ જ ભયાનકતા છે પર ધર્મની, જે આપણને ચારે તરફ જોવા મળી રહી છે. મારી આપને આ વિનંતી રહેશે કે આ પ્રકારની વસ્તુઓ તમે જ્યાં પણ જુઓ તેને ધર્મનું નામ ના આપો. તેનાથી ધર્મનું નામ બદનામ થાય છે. હું અહીં છું કેમ્પસમાં. અહીં આ યુવાન લોકો છે. તેઓ એમ પણ ધર્મથી દૂર છટકી રહ્યા છે. જે કોઈ પણ લોકો વિચારી સમજી શકે છે, જે બુદ્ધિજીવી છે, તેઓ ધર્મને ગંદી વાત સમજવા લાગ્યા છે. પોતાની જાતને નાસ્તિક કહેવું શ્રેષ્ઠતાનો મેડલ થઈ ગયું છે. તે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આપણે દરેક પ્રકારની આડેધડ અંધશ્રદ્ધાને ધર્મ કહી દીધો. જો એ બધું ધર્મ છે તો આ બધા અહીં જે આઈક્યુ વાળા લોકો છે, એન્જિનિયર્સ છે, પ્રોફેશનલ્સ છે, એકેડેમિક્સ છે, આ લોકોને પછી આપણે ધર્મથી દૂર જતા નહીં રોકી શકીએ. વાસ્તવિક ધર્મ તે છે જે આપણને વેદાંતમાં મળે છે, ગીતામાં મળે છે, આપણા 6 દર્શનમાં મળે છે. તે ધર્મ છે, તે સ્વધર્મ છે અને તેમાં આ પ્રકારની વસ્તુઓ માટે કોઈ સ્થાન નથી. હું પૂરી જવાબદારીથી, પૂરી સમજથી આપને કહી રહ્યો છું કે આ બધું જે પ્રકૃતિનો વિનાશ છે, તમામ પ્રકારનું શોષણ છે, ભેદ છે, અંધશ્રદ્ધા છે, આ બધું જે ચાલી રહ્યું છે તેનો સનાતન ધર્મ સાથે, વેદ સાથે, વેદાંતથી કોઈ સંબંધ નથી. આ બધા બાહ્ય જીવાણુ છે જે ધર્મના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા છે. આમને જ્યાં સુધી ધર્મમાંથી બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી ધર્મ પોતાનું સ્વાસ્થ્ય નહીં મેળવે. સ્વસ્થ ધર્મ જ સ્વધર્મ છે. સર, આજે મહાત્મા જ્યોતિબા ફુલેજીની જયંતિ છે. આપ દેશવાસીઓને શું સંદેશ આપવા માંગશો? સંઘર્ષ, જે આજનો પહેલો પ્રશ્ન હતો, તેમના માટે બિલકુલ પણ જરૂરી નહોતું કે તેઓ સંઘર્ષ કરે. ઘરમાં પૈસા હતા અને શિક્ષિત હતા પોતે. વધુમાં વધુ એટલું કરી શકતા હતા કે પત્નીને શિક્ષિત કરી દેતા. પણ તેઓ બહાર નીકળ્યા, લડ્યા. આજની વાત નથી કરી રહ્યા આપણે. કંઈક દાયકાઓ પહેલાની વાત નથી કરી રહ્યા. તેઓ બહાર નીકળી રહ્યા છે, લડી રહ્યા છે. પોતાના પરિવાર માટે નહોતા લડી રહ્યા. માત્ર પોતાની પત્નીને શિક્ષિત નહોતા કરી રહ્યા. તેમણે કહ્યું કે અહીં જેટલી છોકરીઓ છે તેમને શિક્ષિત કરવી જરૂરી છે અને તેઓ પોતે ભલે શિક્ષિત હતા પણ ઉચ્ચ કુલીન નહોતા. તેમણે જે આપત્તિઓનો, વિરોધનો સામનો કરવો પડ્યો તે આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. પણ સાચો સંઘર્ષ જો છે તો કરો ને સ્વીકાર. તેમના સમયે તેમનો સંઘર્ષ હતો. આજના સમયે તેમના જેવા લોકોના સંઘર્ષોને કારણે પરિસ્થિતિઓ કંઈક સારી થઈ છે, પણ છતાં ઘણું બધું કરવાનું બાકી છે અને બહુ નવા પ્રકારના પડકારો ઊભા થઈ ગયા છે જે તે સમયે હતા પણ નહીં. કારણ કે દરેક યુગ પોતાના નવા યુદ્ધો લઈને આવે છે.
પરંતુ જે પણ યુગમાં જેણે પણ સાચું સાર્થક યુદ્ધ લડ્યું હોય આપણે તેનાથી શીખવું પડશે. હા, તેમાં એક કામ નથી કરવાનું. ભૂલી ના જઈએ કે યુગ બદલાય છે તો યુદ્ધના મેદાન પણ બદલાય છે. આપણે તેમનાથી તેમની સત્યનિષ્ઠા શીખવાની છે. આપણે તેમની પાસેથી તેમની નિર્ભયતા શીખવાની છે. પણ આપણે તેમની વાતોની નકલ કરીને સીમિત નથી રહી જવાનું. આપણે પહેલા ઓળખવું પડશે આજનો સમય શું છે, આપણે કોણ છીએ અને આજના વાસ્તવિક સંઘર્ષો કયા છે, અને પછી તે સંઘર્ષોમાં નિષ્કામ થઈને હાર જીતની પરવા કર્યા વિના પૂરી રીતે કૂદી પડવું પડશે. સર, આપ ઘણીવાર પરંપરાઓ ઉપર સવાલ ઉઠાવો છો, અંધશ્રદ્ધાનો સવાલ ઉઠાવો છો, તો તમને કેટલાય લોકો જે સનાતની લોકો છે એન્ટી હિન્દુ ટેગ આપે છે. આના ઉપર આપ શું કહી રહ્યા છો? તેઓ શું કહી રહ્યા છે? તેઓ કહી રહ્યા છે કે અંધશ્રદ્ધા હિન્દુઇઝમ છે. જો અંધશ્રદ્ધાને નકારવાથી હું એન્ટી હિન્દુ થયો તો મને નકારનારા લોકો શું એટલા બુદ્ધુ છે કે જોઈ પણ નથી શકતા તેમણે પોતે શું કહી દીધું? તેઓ કહી રહ્યા છે જે અંધશ્રદ્ધાની વિરુદ્ધ છે તે એન્ટી હિન્દુ છે. એટલે કે તેઓ પોતે આ દાવો કરી રહ્યા છે કે હિન્દુ ધર્મ અંધશ્રદ્ધા છે. તેમને તમે હિન્દુ ધર્મનું આટલું અપમાન કરવાનો મોકો કેમ આપી રહ્યા છો? તમે કેવી રીતે સ્વીકારી લો છો કે અંધશ્રદ્ધા હટાવવાથી હિન્દુ ધર્મ ખતરામાં આવી જશે? આ મોટામાં મોટું અપમાન છે ને સનાતનનું. કોઈ બોલે કે જો પાયા વિનાની કોઈ પરંપરા ચાલી રહી છે, કોઈ રીત ચાલી રહી છે જેની આજે કોઈ જગ્યા નથી, બિલકુલ અવૈજ્ઞાનિક, અતાર્કિક અને શોષક અંધશ્રદ્ધાઓ ચાલી રહી છે, તો તેમને હટાવવાથી હિન્દુ ધર્મ ખતરામાં આવી જશે. એટલે કે તેઓ શું કહેવા માંગે છે? આપે મહાકુંભ પર સ્ટેટમેન્ટ આપી દીધું હતું શું સ્ટેટમેન્ટ હતું? કે આ અંધશ્રદ્ધા છે. આ તમારી અંધશ્રદ્ધા છે. આ સ્ટેટમેન્ટ તમે ક્યાં વાંચ્યું કે મેં કહી દીધું કે મહાકુંભ અંધશ્રદ્ધા છે? તમે પોતે અત્યારે જે કરી રહ્યા છો તે હિન્દુ ધર્મની વિરુદ્ધ છે. જે વાત કહેવામાં નથી આવી, જેમાં કોઈ તથ્ય નથી, તે વાતને તમે એવી રીતે ટાંકી રહ્યા છો જાણે બ્રહ્મવાક્ય હોય. આ છે અંધશ્રદ્ધા. અને એવું ના હોવું જ છે વાસ્તવિક હિન્દુ હોવું. જે અંધશ્રદ્ધાળુ છે તે હિન્દુ ન હોઈ શકે. જે કોઈ વાતને પરખ્યા વિના તેને માની લે છે તે સનાતની ન હોઈ શકે. જે અફવાઓ પર વિશ્વાસ કરે છે તેને તમે વેદાંતી કેવી રીતે માની શકો? હિન્દુ તે છે જેની આસ્થા સત્ય પ્રત્યે છે. હિન્દુ તે છે જેનું માથું ફક્ત શિવની સામે નમે છે. અને શિવ કોણ છે? સત્યમ શિવમ સુંદરમ. જેનું માથું ફક્ત એક જગ્યાએ નમે, માત્ર તે જ સનાતની કહેવડાવવાનો અધિકારી છે. જે આમ તેમની 100 વાતો પર વિશ્વાસ કરી લેતો હોય, ઉડતી અફવાઓને ખિસ્સામાં લઈ લેતો હોય, તેને થોડી સનાતની બોલાય છે?